તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજે તો આપણે જવાનું હતું કોલેજ અને બધી પેરેલલ લઈને આપણે નીકળી ગયા તો કોલેજ જવા માટે. અને ત્યાં જઈને આપણે પ્રોજેક્ટ બાકી હતો એટલે આપણે બધા ભેગા મળીને કરી નાખ્યો તો મસ્ત મજાનો પ્રોજેક્ટ. અને પ્રોજેક્ટ પછી હતો આપણો ક્લાસ. આપણે બધા બે ગયા હતા ક્લાસમાં ને જસભાઈને તો ભણવાના લખણ જ નથી. જો તો લખાઈ તો જો કેટલું નાનું નાનું પાછા દાંત કાઢે. યુગભાઈ તો જો યુગભાઈ તો બહુ હોશિયાર છે ભાઈ, સ્કેચ ની ઉપર સ્કેચ કરે, બોલો પુઠ્ઠું એની ઉપર સ્કેચ કરે. પછી આપણે બપોરે આવી ગયા હતા મસ્ત વડાપાઉં ખાવા. અને નીલભાઈ લઈ લીધું હતું બીજો પકોડા અને કેરીલભાઈ તો ખાતા હતા આપણા હવા. અને પછી આપણે આવી ગયા હતા પાછા કોલેજમાં અને કરી લીધું હતું મસ્ત સ્કેચ. આપણે તો આર્ટિસ્ટ થયો અને પાછું મજૂરી કરવાનું તો આ કોલેજ વાળા મુકાવશે જ નહીં. પછી બધા ભેગા થઈને કરી લીધી હતી મજૂરી. અને પછી પાછા ટેક બોર્ડે ઉચકાયા હતા. જો ટેક બોર્ડ ઉચકતા તો અમે રમવા માંડ્યા. હું કેરીલભાઈ તો અવસ્થામાં ગાડી રમતા હતા. પાછો આવ્યો તો કેરીલભાઈ ને જસભાઈ તો થાકી ગયા હતા. જસભાઈ કે લાવો આપણે પીવી પાણી અંદર થી તો ધૂળ નીકળેલા એ. પછી અમે આવી ગયા હતા સ્ટેશનરી અને સ્ટેશનરી લેવાની હતી થોડી ઘણી સીટું. અને સીટું લઈને આપણે આવી ગયા હતા મસ્ત રોલ કરવા માટે. તો કાકાએ મસ્ત કરી દીધો તો રોલ. અને બાકી રહેતું હતું ને તો આ બધા કરવા રાખી દીધું હતું રેપિંગ. રેપિંગ એવું કરશે ને કે આ કાકા એક દી ભૂખ ભેગા થાય. એટલું બધું રેપિંગ એટલું બધું રેપિંગ કરી મને એમ લાગતું તમને તો રોલ પૂરો થઈ જશે પણ આમનું હોય ને રેપ કરવાનું પૂરું નહીં થાય. પછી આપણે ભાઈબંધ હારે નીકળી ગયા હતા મસ્ત એમના મોબાઈલમાં કાચ નખાવવા માટે. અને ત્યાં જઈને જોયું તો આખું બાજુમાં બધે જ્યાં જો અહીંયા નકરા મોબાઈલ. ભાઈ સાહેબ આટલો બધો પૈસો ક્યાંથી આવતો હશે. પછી ભાઈબંધે આપણને આપી દીધી તો મસ્ત ફ્રેન્કીની પાર્ટી. અને બધી ભાઈબંધ તો ધોવા મીઠા હાથ એટલા હાથ ધોયા ને આપણને એમ થાય કે હાથ ગહાઈ જાય હમણાં, પણ આમનું હાથ ધોવાનું નહીં પતે. એટલા હાથ ધોઈને ક્યાં જવું છે તમારે. પછી હાથ ધોઈને પછી આપણે આવી ગયા હતા ઉપર આવીને કહી દીધું તું ભગવાનને થેન્ક યુ. અને જો તમારે રીડિંગમાં ટાઈમ પાસ કરવો હોય તો જો આ કરવાનું. રીડિંગમાં બેઠા પાણીની બોટલ ખાલી કરો ને એટલે તમારો થઈ જાય ટાઈમ પાસ. પછી મેં માગી લીધું હતું ઇરેઝર માગીને એમને પાછું માગ્યું. મેં ઘા કર્યું તો ત્રણેયની વચ્ચે પડ્યું. બોલો એકઈ ન ઉપાડે, ઈ ન ઉભા થાય, હું ન ઉભા થાય, બે માંથી એકઈ ઉભા જ ન થાય. અને પછી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો.